મેમ થઈ ગઈ. ઓકે. શું કે છે થોટ રીડ કરો તો. Mistakes are proof that you are trying. સાવ ઈઝી છે હો થોટ. Mistakes are proof that you are trying. મિસ્ટેક શું પ્રૂફ કરે છે? જ્યાં સુધી આપણે તમે ટ્રાય કરીશું. કે તમારાથી કોઈ મિસ્ટેક થઈ છે, ભૂલ થઈ છે, એને તમારે સુધારવા માટે આગળ ને આગળ ટ્રાય કરતા રહેવાની છે. બરાબર ને? હમ. તમે કોઈ પણ મિસ્ટેક કરો છો સેકન્ડ ટાઈમ એને એ વસ્તુ તમારે ફરી વખત કરવાની આવે છે તો તમારા માઈન્ડમાં સ્ટ્રાઈક થાય ને કે બીજો લાસ્ટ ટાઈમ મને આ મિસ્ટેક થઈ હતી, હવે આ વખતે મિસ્ટેક ના થવી જોઈએ. એના માટે તમે બેસ્ટ ટ્રાય કરો છો. યસ ઓર નો? હલો. Yes, yes, ma'am. હમ. તો શું કે છે? મિસ્ટેક છે એ એવી વસ્તુ છે કે તમને આગળ ટ્રાય કરીને સક્સેસ થતા શીખવાડે છે. નેક્સ્ટ ટાઈમ તમે બેટર વર્ક આપો કે જેથી તમારે મિસ્ટેક ન થાય. એ આગળને ઘણા લોકો શું કે છે એક વખત મિસ્ટેક થાય ને તો ત્યાં હતાશ થઈ જાય. પછી એવું વિચારે છે કે હવે મારે બીજું કઈ જ કરવું નથી. પણ હકીકતમાં એવું ક્યારેય ન કરાય. મારાથી કઈ મિસ્ટેક થાય છે, તમે કઈ પ્રોબ્લેમ્સમાં ફસાવ છો, તો તમારે તરત જ એ મિસ્ટેકને સુધારી અને તમારે પાછું આગળ જતા રહેવું પડે. સાચી વાત છે ને? એવું કરવું જોઈએ ને? યસ ઓર નો? ચલો. yes. આજે ગ્રામર ટોપિક ભણવાનો છે. બરાબર. કેટલા વિરામ ચિહ્નો છે? વિરામ ચિહ્નો કેટલા છે? 4. કયા કયા? કયા કયા? પ્રશ્ન ચિહ્ન, હમ. ઉદ્ગાર ચિહ્ન, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ. ઓકે. ચલો તો આપડી વિરામ ચિહ્નો છે એને આપણે સ્ટડી કરીએ. બરાબર. શું કે છે? વિરામ ચિહ્નો. હવે વિરામ ચિહ્નો એટલે શું એ તો તમને ખ્યાલ હોવો જોઈએ ને? કે વિરામ ચિહ્નોની શરૂઆત શું? એને શું કામ લખવામાં આવે છે? એનો ઉપયોગ શું છે? ફર્સ્ટ લાઈન રીડ કરો તો બેટા. ફર્સ્ટ સેન્ટેન્સ રીડ કરો તો. હા. હમ. ભાષામાં જે અટક સ્થાનો છે તે દર્શાવવા તેમજ અર્થની દૃષ્ટિએ વાક્યના ઘટકોની જુદી જુદી જાતનો સંબંધ
દર્શાવવા લેખનમાં જે ચિહ્નનો વપરાશ થાય તેને વિરામ ચિહ્ન કહે છે. ઓકે, શું કે છે? ભાષામાં જે અટક સ્થાન, અટક સ્થાનો એટલે અટક સ્થાનો એટલે અટક સ્થાનો એટલે એવું સ્થાન કે એવી જગ્યા કે જ્યાં તમે લોકો સેન્ટેન્સમાં પછી વાક્યની સાથે સાથે વર્ડમાં શબ્દમાં અટકો છો, તમારે અટકવાની જરૂર પડે છે. એટલે કે દર વખતે તમે બધા સેન્ટેન્સ છે એક સરખા લખતા જાવ એવું ન હોય. ક્યારેક આપણે વાક્ય લખતા પણ અટકીએ છીએ ને, પછી આપણે કોમાનો ઉપયોગ કરીએ છીએ. અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોની જુદી જાતનો સંબંધ દર્શાવવા. એટલે કે કોઈ શબ્દનો અર્થ અલગ હોય, કોઈ શબ્દનો વાક્ય અલગ હોય, તો એને એ ભાષાની દ્રષ્ટિએ અલગ દર્શાવવા. એટલે ઈ વાક્ય અલગ છે એવું પણ દર્શાવવા વિરામચિહ્નનો ઉપયોગ થાય છે. લેખનમાં જે ચિહ્નો વપરાય છે એને વિરામ ચિહ્નો કહે છે. તમને ખબર હશે કે તમે ટેક્સ્ટબુકમાં લેસન સ્ટડી કરો છો તો એની અંદર તમને અલગ અલગ ચિહ્નો આપ્યા છે. વિરામ ચિહ્નો છે, અલ્પ વિરામ, ગુરુ વિરામ. તો આવા વિરામ ચિહ્નો છે એ લેખનમાં વપરાય છે. ભાષામાં રહેલા અર્થને સ્પષ્ટ કરવા વિરામ ચિહ્નો ખૂબ જ જરૂરી છે. તમારે જે વિરામ ચિહ્નો આપેલા છે એ વિરામ ચિહ્નો એનો અર્થ સ્પષ્ટ કરવા. શું કે છે? એ વિરામ ચિહ્નો છે એનો ભાષામાં અર્થ સ્પષ્ટ કરવા વિરામ ચિહ્નો ખૂબ જ જરૂરી છે. વિરામ ચિહ્નો એ ભાષાને સુંદરતા બક્ષે છે. વિરામ ચિહ્નો છે એ ભાષામાં સુંદરતા બક્ષે છે. એટલે કે ભાષા જે છે એમાં સુંદરતા કેટલી રહેલી છે. સરસ મજાનું વાક્ય છે અને તમારે હાઈલાઈટ કરવું છે, તમે ડબલ ઇન્વર્ટેડ કોમા છે, પછી એની નીચે અંડરલાઈન કરો છો અથવા તો એને કોમામાં લખો છો ને કે નથી લખતા? મેં કંઈક પૂછ્યું બેટા? યસ મેમ. હા, તો એવી રીતના દર્શાવવા માટે વિરામ ચિહ્નો ખૂબ જ જરૂરી છે. એ એક્ઝામ્પલ આપ્યું છે કે હાલમાં માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. પછી કોમા આપ્યું છે, નહીં પહેરનાર દંડ ભરવો પડશે. જો બંને વાક્ય થયા કે માસ્ક પહેરવા વાળા જો માસ્ક નહીં પહેરે તો એને શું થશે? દંડ ભરવો પડશે. તો એવું વસ્તુ છે એ આપણને કોમા સ્વરૂપે આપીશ, કારણ કે એક સાથે બે વાક્ય છે એ અહીંયા આપણને આપેલા છે. હાલમાં માસ્ક પહેરવું જરૂરી છે, નહીં પહેરનારને દંડ ભરવો પડશે. સરસ, જો બંને વાક્ય આપ્યા છે. આવી રીતના જે છે એ સરસ મજાના એક્ઝામ્પલ આપ્યા છે. આ હતું વિરામ ચિહ્નો કઈ રીતે લખવા એની ઓળખ, કે શેમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ થાય છે. બરાબર? હવે આવે છે વિરામ ચિહ્નોના પ્રકાર. તમને એમ થશે કે વિરામ ચિહ્નોના આટલા બધા પ્રકાર? પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અર્ધ વિરામ, ગુરુ વિરામ, પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન, લોપ ચિહ્ન, કૌંસ, લઘુ રેખા, ગુરુ રેખા, કાકદ પદ ચિહ્ન, ઓજન ચિહ્ન, એજન ચિહ્ન, તિર્યક ચિહ્ન, ખંડન ચિહ્ન અને કુદકી. કુદકી એટલે કે તમે જે સ્ટાર કહો છો ને એ. આમાંથી તમે થોડા તો વિરામ ચિહ્નો જાણો છો અને થોડા નથી જાણતા. બરાબર? તમે જો ઇન્ફિનિટિવ કરો છો તો એને ગુજરાતીમાં શું કહેવાય? ખંડ વર્ણ ચિહ્ન. સ્લેશ કરો છો તો એને શું કહેવાય? તિર્યક ચિહ્ન. ડબલ ઇન્વર્ટેડ કોમા છે એને શું કીધું છે? એજન ચિહ્ન.
બરાબર. પછી તમે જે સ્ટાર કરીને લખો છો, કઈ મિસ્ટેક થાય તો તમે ખબર છે સ્ટાર કરીને પછી પાછી રિપીટ કરો છો એને, તો એને ફુદકી કીધું છે. પછી ગુરુ રેખા એટલે કે તમે જે અંડરસ્કોચ કરો છો, લઘુ રેખા એટલે ડેશ કરો છો, કાઉન્સ એટલે બ્રેકેટ, લોપ ચિહ્ન એટલે કે ક્યાંક તમારે ઉપર સિંગલ ઇન્વર્ટેડ કોમા, અવતરણ ચિહ્ન એટલે ડબલ ઇન્વર્ટેડ કોમા, ઉદ્ગાર ચિહ્ન એક્સક્લેમેટરી માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક, ગુરુ વિરામ, ડોટ, અર્ધ વિરામ, અલ્પ વિરામ, સેમિકોલોન અને પૂર્ણ વિરામ લાસ્ટમાં જે ડોટ આવે છે. આમાંથી ઘણા બધા તમે બધા જ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરો છો, પણ થોડા વિરામ ચિહ્નો એવા છે કે જે તમને નવા લાગતા હશે. જેમ કે લઘુ રેખા, ગુરુ રેખા છે, લોપ ચિહ્ન છે, કાકદ પદ ચિહ્ન છે, ઈ બધા તમારી માટે નવા છે. બાકી તો બધા જ વિરામ ચિહ્નનો ઉપયોગ તમે કરતા આવો છો. આ બધા વિરામ ચિહ્નનો ઉપયોગ તમે જોયો છે ને? ગુજરાતીની ટેક્સ્ટમાં આપણે જ્યારે લખીએ છીએ અથવા તો કોઈ લેસન રીડ કરીએ છીએ ત્યારે આ બધા જ વિરામ ચિહ્નો આપણે લઈએ છીએ ઉપયોગમાં? યસ ઓર નો? હેલો. યસ. ઓકે. ચલો પછી નેક્સ્ટ શું કે છે? ફર્સ્ટ આવે છે પૂર્ણ વિરામ. આપણે તો આપણા સિલેબસમાં જેટલા છે એટલા જ સ્ટડી કરીશું. ઓકે. પૂર્ણ વિરામ. વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ આવે છે. કારણ કે ત્યાં પૂરેપૂરો વિરામ લેવાનો હોય છે. વિરામ એટલે કે આરામ નથી કરવાનો. ઘણાને તો મગજમાં એમ બેઠે કે ભાઈ વિરામ એટલે તો આરામ. એવું નથી કરવાનું. વાક્ય પૂરું થાય ત્યારે ત્યાં પૂરેપૂરો વિરામ લેવાનો હોય છે. એટલે કે ત્યારે ત્યાં સ્ટોપ થવાનું છે. કે ભાઈ અહિયાં આગળ વાક્ય પૂરું થાય છે. આ જો વિરામ ચિહ્નો છે ને તમારે છેક 9th, 10th, 11th, 12th બધા ટાઈમ આવશે જ. એટલે એવું ન રાખતા કે આ તો અત્યારે જ છે હવે તો કઈ આવવાના નથી, પણ બધી જ ટાઈમ આવશે. અરે ઇવન કદાચ તમે સ્ટડી પણ મૂકશો ને તો પણ તમે કોઈ પણ જગ્યાએ કઈ લેટર લખશો અથવા તો કઈ લખવા બેસશો તમારે ઇન્વર્ટેડ કોમાનો યુઝ કરવો પડશે, પૂર્ણ વિરામનો યુઝ કરવો પડશે, એક્સક્લેમેટરી માર્ક છે, ક્વેશ્ચન માર્ક છે. કાંઈ પણ લખવું હોય તો બધા જ વિરામ ચિહ્નો વગર લખવું શક્ય નથી. બરાબર? એમાં એક્ઝામ્પલ આપણને આપ્યું છે રમેશ હોશિયાર વિદ્યાર્થી છે. સિંહ બોર્ડમાં રહે છે. વિરામ ચિહ્નોમાં બીજી કે છે કે સંક્ષિપ્ત વયનો બતાવનાર અક્ષરો પછી વિરામ ચિહ્નો આવે છે. સંક્ષિપ્ત એટલે ટૂંકમાં. આપણે આખો અક્ષર નથી લખવો તો એને એક અક્ષર લખી બાજુમાં તમે વિરામ ચિહ્નનું નિશાન મૂકી દો છો તો ઈ સંક્ષિપ્ત રૂપમાં ફેરવાઈ જાય છે. એટલે કે ટૂંકા રૂપમાં. તારીખ ને તા, લેખિત અને લી, આ ઉદાહરણને ઉદા, બરાબર? તો એ બધા જ ફેરવાઈ જાય છે. પછી થર્ડ ક્રમ નંબર લખવા માટે પણ પૂર્ણ વિરામ મુકાય છે. તમને ખબર હશે કે એક્ઝામમાં તમારે લોકોને સમાનાર્થી, વિરોધાર્થી, રૂઢિપ્રયોગ છે એ બધામાં તમારે એક એક જ તે વાક્ય હોય, એક એક સેન્ટેન્સ હોય, એક એક વર્ડ હોય તો એ બધું પૂરું થાય પછી પાછા તમને પૂર્ણ વિરામ આપવામાં આવે છે. ઓકે? તો ચલો પૂર્ણ વિરામનું એક એક્ઝામ્પલ આપો તો. પૂર્ણ વિરામનું એક એક્ઝામ્પલ. ચલો બેટા. પૂર્ણ વિરામનું એક એક્ઝામ્પલ આપો. ફોર એક્ઝામ્પલ કે મારી બેન 10 વર્ષની છે. ચલો બીજું કોઈ એક્ઝામ્પલ. બધાએ આપવાનું છે. પૂર્ણ વિરામનું એક્ઝામ્પલ તો સાવ ઈઝી છે. તરન્નુમ.
અઈના, મલકાની રાબિયા, અસાર ઝૈનબ. ચલો એક્ઝામ્પલ આપો એક પૂર્ણ વિરામ નું. ફિફ્ટીન ગર્લ્સ પ્રેઝન્ટ છે તો પણ એક્ઝામ્પલ છે ઈ એક જ ગર્લ્સ આપી શકે. બાકી બધી ગર્લ્સ શું કરો છો બેટા? અને પૂર્ણ વિરામ નો એક્ઝામ્પલ આપવું હોય તો સાવ ઈઝી છે. તમે રૂટીનમાં પણ ગમે તે વાક્ય બોલો છો તો એ શું સૂચવે છે? કે ઈ પૂર્ણ વિરામ સૂચવે છે. યસ ઓર નો? સૂચવે છે ને પૂર્ણ વિરામ. હલો, મારો અવાજ આવે છે તમને લોકોને? યસ. તો પછી તો જો અમરીન છે, રાજાણી, ઝૈનબ, ફાતિમા, મલકાની રાબિયા, સૈયદ, તરન્નુમ, રાઠોડ ઇલ્મા, કુમકુમ ભોજાણી. સાવ ઈઝી છે. તમારે જો સાવ ઈઝીમાં ઈઝી જો તમારે આપવું હોય તો તમે અહિયાં આગળ આપી શકો છો. બરાબર. પછી આવે છે મેમ હું બોલું? યસ બેટા. મારી પાસે એક ગુલાબી કલરની સાયકલ છે. ગુડ, વેરી ગુડ. એક્ઝામ્પલ આવી ગયું એક સરસ મજાનું. તમે ગમે તે એક્ઝામ્પલ લઈ શકો છો. જરૂરી નથી કે સ્ટડીને લગતા જ એક્ઝામ્પલ હોય. તમે જે રૂટીન લાઈફમાં યુઝ કરો છો વર્ડ એમાંથી પણ એક્ઝામ્પલ બનાવી શકો છો. નેક્સ્ટ આવે છે અલ્પ વિરામ. શું કે છે કે વાક્યમાં થોડું અટકવાની જરૂર હોય ત્યારે અલ્પ વિરામ વપરાય છે. અટકવાની એટલે કે ઉભા રહેવાની. કોઈ પણ વાક્ય જો તમારે તમે લખો છો અને એમાં તમારે ત્યાં આગળ સ્ટોપ કરવું છે. પછી ત્યાંથી જ કન્ટિન્યુ કરવું છે. ત્યાં તમે અલ્પ વિરામ મૂકી શકો છો. જો તમે મહેનત કરશો તો જ પરીક્ષા પાસ થશો. શું મહેનત કરશો તો જ પરીક્ષામાં પાસ થશો. ધૂમ્રપાન કરવું કારખાને સખ્ત સજા થશે. એટલે શું કે છે ધૂમ્રપાન કરવું એ સજા બરાબર છે. તો બંનેમાં તમે જોજો કે બંનેમાં અલ્પ વિરામ આવે. કે બંને જે સેન્ટેન્સ છે એમાં તમને અલ્પ વિરામ. શું કામ? કે ત્યાંથી વાક્ય જે છે ઈ શરૂઆત કરવી છે. પછી શું આપ્યું છે? બે કે વધારે શબ્દો કે શબ્દ સમૂહ પછી વગેરે ઇત્યાદિ એવા શબ્દો આવે ત્યારે આવા દરેક શબ્દ અને શબ્દ સમૂહ પછી અલ્પ વિરામ મૂકવું. એટલે કે તમારે હલો. કોઈને કઈ પ્રોબ્લેમ છે બેટા? હા મેમ. રાબિયા, કોણ વચ્ચે આટલું નો બધું મેમ બોલીને ગયું? નો મેમ ખદીજાનું માઈક એવું થઈ ગયું હતું ને એટલે. ઓકે. શું કે છે? કે તમારે બે કે વધારે શબ્દો કે શબ્દ સમૂહ પછી વગેરે ઇત્યાદિ એટલે કે આ બંને શબ્દનો ઉપયોગ કરી શકાય છે. આપણે તમને ખબર હશે કે તમે ઇંગ્લિશમાં એક સાથે ઘણા બધા વર્ડ લખો તો પછી છેલ્લે એક્સેટ્રા એવો વર્ડ વાપરો છો? વાપરો છો ને? એવી જ રીતના ગુજરાતીમાં પણ તમને ખબર હશે કે તમારે એક સાથે ઘણા બધા શબ્દ લખ્યા પછી તમે છેલ્લે વગેરે અને હિન્દીમાં ઇત્યાદિ આ ત્રણ શબ્દ તમે યુઝ કરો છો તો એ નીચે તમને સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે. નીલાને ફળ, શાકભાજી, દૂધ વગેરે જેવો પૌષ્ટિક આહાર ગમે છે. પછી સંબોધનાર્થે વપરાયેલ પદ પછી પણ અલ્પ વિરામ મુકાય છે. તમે લેટર લખશો આ વખતે તમારે લેટર આવશે બરાબર તો જો તમે મે બી સ્કૂલે આવી ગયા હશો તો આપણે સરસ રીતે લખશું. અધરવાઈઝ તમને લાસ્ટ ટાઈમ તમને પીડીએફ મોકલી હતી.
એવી રીતના હું પણ પીડીએફ શેર કરીશ. તો શું કે છે કે સાહેબ તમે આજે આવશો ને? તો જો સંબોધન એટલે કે કોઈ વ્યક્તિને આપણે કોઈ મોટા વ્યક્તિ છે તેને આપણે કઈક માન સન્માન થી આદર થી બોલાવવા છે. તો એને સંબોધન કેવાય. સાહેબ, કમિશનર શ્રી, પૂજ્ય પછી પૂજ્ય છે, કમિશનર શ્રી, સાહેબ છે, પછી છે આદરણીય છે, મોરબી છે, આ બધા સંબોધન છે કે તમે એને કઈક ઊંચા પદે એને સંબોધો છો. એને ઊંચા જે એના લેવલ પ્રમાણે એની જે ડિગ્નિટી છે ઈ પ્રમાણે તમે એને સંબોધન કરો છો. ફોર્થ છે અલબત્ત, ટૂંકમાં, જેમ કે, એટલે કે, ખરેખર, પ્રતિ અને હા ના વગેરે જેવા શબ્દો પછી અલ્પવિરામ મુકાય છે. જેમ કે ખરેખર લોકો કોરોના વાયરસ થી પરેશાન છે. પછી ટૂંકમાં હું એટલું જ કહીશ કે હવે હું અહીં આગળ પૂર્ણ કરું છું. જેમ કે તારી પાસે પેલી પેન હતી એવી જ મારી પાસે છે. એટલે કે મારો કેવાનો મતલબ એમ નથી કે તું ના હા, મેં આ જોયું ત્યારે તે જગ્યાએ નહોતો. આવી રીતના આપણે ઘણા બધા વાક્યના ઉદાહરણ બનાવી શકીએ છીએ. ચલો તો ફર્સ્ટ ઉદાહરણ કોણ બનાવશે? ફર્સ્ટ ઉદાહરણ કોણ બનાવશે? મેમ હું બનાવું. યસ બેટા. મારા મમ્મી એ મને કાજુ, બદામ, પિસ્તા અને એક ચોકલેટ સાથે આપી. વેરી ગુડ. નેક્સ્ટ. નેક્સ્ટ. નેક્સ્ટ બેટા. નેક્સ્ટ કોણ એક્ઝામ્પલ આપે છે સરસ મજાનું? જો તમારી સામે જ અહીંયા કેટલા એક્ઝામ્પલ છે. એના ઉપરથી પણ તમે જાતે બનાવી શકો છો. ટ્રાય કરો બેટા. એક્ઝામમાં તમને ડાયરેક્ટ એમ પૂછાશે તો કે એક અલ્પ વિરામનું ઉદાહરણ આપો. અથવા તો એવું જ પૂછાશે કે નીચેના માંથી અલ્પવિરામનું વાક્ય કયું છે? તો તમે કઈ રીતે લખશો? મેમ હું બોલું? યસ. મારા મમ્મી મેમ એક મિનિટ હું વિચારી દઉં. ઓકે. ચલો વિચારો બેટા. મેમ યસ. આખી દુનિયામાં કેટલા બધા રંગો હોય છે? જેમ કે ગુલાબી, ભૂરો, લીલો, લાલ વગેરે. વેરી ગુડ. ચલો હવે કોઈ બનાવા છે? પછી આવે છે અર્ધવિરામ અને ગુરુ વિરામ. કે જે આપણે સ્ટાન્ડર્ડ 8માં સ્ટડી કરવાના છીએ. અર્ધવિરામ અને ગુરુ વિરામ. બરાબર? અવતરણ ચિહ્ન પણ સ્ટાન્ડર્ડ 8માં આપણે સ્ટડી કરવાના છીએ. ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે પ્રશ્નાર્થ ચિહ્નમાં તો મારે તમને કશું જ કહેવાની જરૂર નથી. કારણ કે પ્રશ્નાર્થ ચિહ્ન તો તમને બધાને આવડે છે.
કે વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવો હોય અથવા તો કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યાં પ્રશ્નાર્થ મુકાય છે. જેમ કે આ કપડા કોના છે? તમારું નામ શું છે? ઉદ્ગાર તિરસ્કાર, ક્રોધ, પ્રશંસા, હરખ, ભય, શોક, દુઃખ, આશ્ચર્યની લાગણી બતાવવા આ ચિહ્ન મુકાય છે. એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન ઉદ્ગાર ચિહ્નમાં શું આવે છે કે તમારે તિરસ્કાર, ક્રોધ, પ્રશંસા, તમને ખુશી હોય, શોક હોય, દુઃખ હોય તો એ બધી વસ્તુ દર્શાવવા માટે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. એટલે ઇન શોર્ટ એક્સક્લેમેટરી માર્કમાં એવું કે છે કે તમારી લાગણી કે તમારી જે ફિલિંગ્સ છે, તમારા જે ભાવ છે એ બધા જ ભાવને પ્રગટ કરવાના, એ બધા ભાવને બતાવતું વાક્ય. વાહ શી તમારી બહાદુરી ઉંદર જોઈને ના થા એટલે ઉંદર જોઈને બી ગયા. અરે તમે કેવી રીતે આવ્યા? વાહ કેટલું સુંદર દ્રશ્ય છે. કે તમારા મનમાં જે ભાવ છે, તમારા મનના જે એક્સપ્રેશન છે એ બધી વસ્તુ બતાવવાની કામ કોણ કરે છે? તો કે ઉદ્ગાર ચિહ્ન. સમજાયું બેટા બધાને? હા મેમ સમજાયું. કાંઈ ડાઉટ છે કોઈને? નો મેમ. ઓકે. તો ચલો મને ઉદ્ગાર ચિહ્નનું એક સરસ મજાનું એક્ઝામ્પલ છે એ સૈયદ સમા આપશે. ચલો મેમ હું સૈયદ આપકો સમા આદેશ દઉં? ઉદ્ગાર ચિહ્નનું એક એક્ઝામ્પલ આપો. હું આપું મોઢે છે. વોટ બેટા? આપો એક એક્ઝામ્પલ ઉદ્ગાર ચિહ્નનું સરસ મજાનું. મેમ મારે પાસે એક ડાઉટ છે. હા બોલો બેટા. મેમ ઉદ્ગાર ચિહ્ન મને ન સમજાણું. ઉદ્ગાર ચિહ્ન એટલે એક્સક્લેમેટરી માર્ક. ઉદ્ગાર ચિહ્ન એટલે એક્સક્લેમેટરી માર્ક. કે તમારા મનમાં જે ભાવ છે, જે ફિલિંગ્સ છે, માનો કે તમારે કોઈને તમને તમારી સેડ ફિલિંગ છે એટલે કે સેડ તમે જે છે ઈ દુખી છો. તમે છે કોઈ સાથે દુખી ભાવથી જ વાત કરવાના છો. તમે બહુ ખુશ છો તો તમે હેપીથી વાત કરવાના છો. તમારા જે એક્સપ્રેશન છે, ઇન શોર્ટ તમારા એક્સપ્રેશન જે છે એને દેખાડતું વાક્ય કયું? ઉદ્ગાર ચિહ્ન. સમજાયું? યસ ઓર નો? યસ. યસ મેમ. ઓકે ચલો તો ઉદ્ગાર ચિહ્નનું એક એક્સપ્રેશન આપો, સરસ મજાનું વાક્ય આપો તો. મેમ હું આપું? યસ. યસ મોદેસી. તમારી પાસે તમારો એક સરસ મજાનો ફોટો છે, મને તો ખબર પણ નહોતી. હા અમારી પાસે તમારો એક સરસ મજાનો ફોટો છે. મને તો ખબર પણ નહોતી. એટલે આપણને આશ્ચર્ય થયું ને? પછી હા મેમ. ચલો બીજું કોઈ એક્ઝામ્પલ? મેમ હું ટ્રાય કરું? યસ. તમને પણ મારા ફેવરેટ સબ્જેક્ટ ટીચર ગમે છે? યસ. પછી? પછી કોણ એક્ઝામ્પલ આપશે સરસ મજાનું? મેમ હું આપું? યસ બેટા. તમારી પાસે તો તમારા
નહીં. તમારી પાસે તો તમારી દિવાલ જેવી જ ઘડિયાળ છે. અમારી પાસે જેવી ઘડિયાળ છે એવી જ ઘડિયાળ તમારી પાસે છે, એવું કહી શકીએ આપણે. બરાબર? એમ હું બોલું. યસ. અહીંયા બહુ ખૂબ અહીંયા બહુ સરસ મજાનું દ્રશ્ય છે. બધા પક્ષીઓ જ્યાં ત્યાં ફરે છે અને સરસ દ્રશ્ય બતાય છે. અહીંયા બહુ જ સરસ મજાનું પક્ષી છે, બધા જુએ છે. બરાબર? હમ. ચલો, બીજા કોઈ આપી શકશે? એક્ઝામ્પલ આપણે ઉદ્ગત ચિહ્નનું ભણ્યા. હવે પ્રશ્નાર્થ ચિહ્નનું એક્ઝામ્પલ. મેમ હું દઉં? યસ. મેમ પ્રશ્ન ચિહ્નના તો ઘણા બધા એક્ઝામ્પલ હોય છે, જેમ કે તમારું નામ શું છે? તમે કેટલામાં સ્ટેન્ડર્ડમાં ભણો છો? તમારું રાઈટ. ફેવરેટ સબ્જેક્ટ ટીચર કોણ છે? તમારા મમ્મી તમને આજે ખાવામાં શું દેશે? વેરી ગુડ. ઘણા બધા એક્ઝામ્પલ્સ જો આપ્યા આપણને. હા, ચલો પછી અલ્પવિરામ. અલ્પવિરામનું શું હોઈ શકે? મેમ ફૂલ સ્ટોપ ને? અલ્પવિરામ કોમા બેટા. અલ્પવિરામ. મેમ હું ટ્રાય કરું. યસ. મેમ અમારી પાસે સરસ મજાની દિવાલ છે, તમારી પાસે તો એવી દિવાલ એ નથી. ઈ પ્રશ્ન ચિહ્ન વાક્ય નો બને બેટા. મેમ તમે કારણ તો કે અલ્પવિરામ કીધું ને. હા, હા અમારી પાસે જે દિવાલ છે તેવી તમારી પાસે છે. અમારી પાસે જો આ બોટલ છે, પણ આપણે એવું વાક્ય લેવાનું છે કે બંને વાક્ય જોડાયેલા લાગે. બરાબર? અચ્છા મેમ. ચલો, તો સરસ મજાનું આપણે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ. બરાબર? રિવિઝન થઈ ગયું છે સરસ મજાનું. તો નેક્સ્ટ લેક્ચરમાં જયારે આપણે ભેગા થશું ત્યારે તમે લોકો ગુજરાતીનો પેપર આઈ થિંક તમારે પતી ગયો હશે. બરાબર? ફિફ્થ ડેટ ના છે ને ગુજરાતીના પેપર? ફિફ્થ ડેટ ના છે ને ગુજરાતીના પેપર?